થાય છે। બોલો સનાતન ધર્મ કી જય, ખોડિયાર માત કી જય। આપણું કર્મ અહીંયા પૂરું થાય છે, સમયસર પૂરું થયું છે। હવે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, બધા મહાપ્રસાદ લઈને જજો બધા। હા, મહાપ્રસાદ બગાડ કરશો નહીં એવું કહેવાની જરૂર નથી અમારે, પણ તમને એક સૂચન ટ્રસ્ટથી કરી દે છે। આ ખોડિયાર માતાના ટ્રસ્ટ બધું તમારો આભાર માને છે। જે વ્યક્તિએ મદદ કરી છે ખૂબ ખુલ્લા ભાવથી, બધાને પણ આશીર્વાદ છે, જે નથી કરી એને પણ આશીર્વાદ છે। બધાના ઉપર ખોડિયાર માતાની ખૂબ કૃપા બની રહે એવા આશીર્વાદ તમને આપે છે। બોલો ખોડિયાર માત કી જય। ચાલો હવે આગળ સૂચન પ્રજ્ઞેશભાઈ, અગ્નેશભાઈ તમે તમારી સૂચનને કરજો। જેમણે જો બ્રાહ્મણને જે કઈ તમારા જે પૂજા બેઠા યજમાનો તમારી એક જ જગ્યાએ જેથી કરીને તમારી આ સપોર્ટ ઊભી થાય નહીં, ને બેઠેલા બધા યજમાનો તમારા ભગવાન તમે જાતે ઘરે લઈ જજો। પેલો સિક્કો સોપારી બી આપેલો છે, યાદ રાખીને તમારા ઘરમાં મંદિરમાં અથવા ટ્રેઝરીમાં મૂકી દેજો, યાદ રાખીને ભૂલતા નહીં, બરાબર। અને તમારા ઘરે જઈને વડીલો માતા પિતા હોય તો પગે લાગજો, ન હોય તો પોતાને પગે લાગજો અને ખોડિયાર માતાને પગે लागवा। भंडारे खाने आए हैं, सौने जय श्री कृष्ण हवन चल रहा है इधर। अच्छी बात है, भगवान का प्रसाद खाना चाहिए, प्रसाद ग्रहण करने आए हैं। जरूर, धन्यवाद। चलो हमारा पति देखिए दोस्तों कितनी पब्लिक है। दान મળે છે। રક્ષણ કરે એક છે। પ્રસાદ વેચવાની વ્યવસ્થા કરજો, પ્રસાદ વેચવા માટે આવજો। આપણા સ્વયંસેવક ભાઈને ખૂબ વિનંતી, બે ત્રણ ભાઈઓ પ્રસાદ વેચવા માટે આવજો, બધાને પ્રસાદ મળે એવું કંઈ કરજો। ખોડિયાર તેમના પરિવારનું રક્ષણ કરે। દરેક યજમાનો આવીને સર્વ બ્રાહ્મણો માટે જે કંઈ આપવું હોય તે મને આપી જાઓ। ગામ પર ગામથી આવેલા બ્રાહ્મણો માટે એક બેન તરફથી 101 રૂપિયા દાન મળે છે। જે કોઈ આપવું હોય એ પણ દાન કરી શકો છો। મંદિરમાં પણ દાન બચાવજો, બ્રાહ્મણોને પણ દાન કરજો, જેથી કરી કાર્યક્રમ સંપન્ન થાય। એક બેન તરફથી 101 દાન મળે છે। આ ખોડિયાર એમના પરિવારનું રક્ષણ કરે। એક બેન તરફથી 101 દાન મળે છે। देखिए दोस्तों सब लोग इससे क्या कर रहे हैं। હવે થોડાક નારિયેળ બહાર મૂકો, થોડી વાર નહીં મૂકો નહીં તો બહુ ધુમાડો થશે, ભડકે બરસે ને નીચે મૂકી જાઓ, બધા મૂકી દેશે। હા, નીચે મૂકી જાઓ થોડા હવે, બધું અંદર ન મૂકો ને હલવાઈ જશે। બહાર મૂકો, હોવાના છે જ્યાં સુધી જગ્યા નથી ત્યાં કહી દીધું તમને, એટલે અંદર નહીં મૂકો, બહાર મૂકો નીચે।